વડોદરા મહાનગરપાલિકાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા ₹7,609.63 કરોડનું કર દર વિનાનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. પાલિકાની આવક ₹4,861.23 કરોડ, ન ખર્ચનો ખર્ચ ₹5,036.71 કરોડ છે. ઉલ્લેખનીય છે કે આ બજેટ અંતર્ગત વિકાસ માટે ₹200 કરોડના બ્લુ બોન્ડ જારી થશે. સમા, માંજલપુર અને સેવાસીમાં 3 નવા ઓડિટોરિયમ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ ₹350 કરોડના ખર્ચે અપગ્રેડ કરવામાં આવશે. આઇકોનિક બિલ્ડિંગ, એક્વેટિક પાર્ક, મલ્ટીલેવલ પાર્કિંગ, દરેક ઝોનમાં સિવિક સેન્ટર અને 6 ફાયર સ્ટેશનનું નિર્માણ કરવામાં આવશે. વિશ્વામિત્રીમાં જે કામ કર્યું છે એ રિજુવિનેશન, રીસિલ્ટિંગ અને જે કામગીરી અત્યારે કરવામાં આવ્યું છે, વાઇડનિંગ અને ડ્રેજિંગનું કામ છે, એ પ્રાઇમરી કામ છે. એટલે વિશ્વામિત્રી ઉપર જે આવનારા ડેવલપમેન્ટલ કામ છે એમાં 2 પ્રકારનું આપ જાણો છો કે 24 કિલોમીટરનું કામ વડોદરા મહાનગરપાલિકાની અંતર્ગત અને બાકીના કામ સિંચાઈ વિભાગ અંતર્ગત છે. આવનારા દિવસોમાં જે બાકી સિંચાઈ વિભાગમાંથી અમે ગ્રાન્ટ જે માંગણી કર્યું છે એ ગ્રાન્ટ આવ્યા પછી એની અંદર જે નવું સ્ટ્રક્ચર્સ, ગાબિન વોલ્સ, નવું સ્ટ્રક્ચર્સ, આ બધું જે કરવાના છે એ ઓલરેડી આયોજન કરી ચૂક્યા છે. એના માટે રાજ્ય સરકારની મદદથી અમે કામગીરી કરીશું. અને ડેવલપમેન્ટલ પ્રોજેક્ટ્સ છે એ BOT મોડમાં જવું પડશે, કારણ કે ખાલી ઇન્વેસ્ટમેન્ટ કેપિટલ કરીને ડેવલપમેન્ટ ના થાય એવો ખરાબ કહેવાય. એના કરતાં BOT મોડમાં ડેવલપમેન્ટલ મોડ અને રેવન્યુ જનરેશન મોડમાં જવું પડશે. ત્યાં પણ અમારું અત્યારે ડિઝાઇન ફેઝ ચાલુ થઈ ગયું છે. DPR પ્રિપરેશન અત્યારે ચાલુ થઈ ગયું છે. ત્યાં અલગ અલગ સિનિયર સિટીઝન પાર્ક, વોકિંગ ટ્રેક, સાયકલિંગ ટ્રેક, બાળકો માટે એરિયા, ક્રોકોડાઇલ વોચિંગ ઝોન, આ બધા પ્લાનિંગ ફેઝમાં છે. DPR અમે તૈયાર કરી રહ્યા છે. ઇટ વિલ ટેક અનધર 2 to 2.5 months જે DPR પ્રિપરેશનનું કામ છે. યસ, ઓફકોર્સ. એના પછી અમે રાજ્ય સરકારમાં રજૂ કરીશું, નવલાવાલા કમિટીને પણ રજૂ કરીશું. અપ્રુવલ લઈને પછી આ કામ શરૂ કરવામાં આવશે.